ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડા હારી ગયા છે કે જીતી ગયા છે તેને લઈને ઘણા લોકો અસમંજસમાં છે, પરંતુ રાજુ કરપડા છે તે આ ચૂંટણી જીતી ગયા છે અને તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। આજે સવારથી એક અફવા ફેલાઈ હતી કે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા રાજુ કરપડા જે જિલ્લા પંચાયત મૂડી 2 બેઠકના ઉમેદવાર છે તે ચૂંટણી હારી ગયા છે અને વાત વાયુ વેગે પ્રસરી હતી। કેટલાક માધ્યમો છે તેમણે પણ આ વાત છે તે લખી હતી અને અંતે હવે સ્પષ્ટ થયું છે કે રાજુ કરપડા છે તે મૂડી 2 બેઠકના ઉમેદવાર હતા તે જીતી ગયા છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હવે જિલ્લા પંચાયતના સભ્ય બન્યા છે। કેમ કે રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે આક્રમકતાના સાથે ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતા છે તેમના પર પ્રહારો કરતા હતા અને ત્યાર પછી તે પોતે ભાજપમાં જોડાય છે અને ભાજપમાં જોડાયા બાદ તે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમના પર પ્રહારો કરી રહ્યા છે અને સુરતમાં પણ જે પ્રકારે હવાલા કાંડ સામે આવ્યો હતો અને તેને લઈને પણ રાજુ કરપડાએ તેમની પ્રતિક્રિયા આપી હતી। જો કે રાજુ કરપડા હારી ગયા છે કે જીતી ગયા છે તેને લઈને આજે સવારથી અસમંજસ હતી। અનેક લોકો કહી રહ્યા છે કે રાજુ કરપડા ચૂંટણી હારી ગયા છે, પરંતુ હવે પરિણામ પણ સામે આવ્યું છે અને રાજુ કરપડા 2400 આસપાસના જે મતોથી તેનાથી તેમણે જીત મેળવી છે અને મૂડી 2 બેઠકના હવે તે ઉમેદવાર પણ બન્યા છે અને જોવાનું તે પણ રહેશે કે હવે જ્યારે તે જિલ્લા પંચાયતના ભાજપના આ ઉમેદવાર જીતી ગયા છે અને તે હવે સભ્ય બન્યા છે તો ત્યાંના લોકોના કેવા કેવા પ્રશ્નો કઈ આક્રમકતાના સાથે ઉઠાવે છે। ત્યાં ખાણ ખનીજનો પણ પ્રશ્ન છે, ખેડૂતોનો પણ પ્રશ્ન છે, અન્ય ગુંડાગીરી અને દાદાગીરીના પણ પ્રશ્નો છે અને આ પ્રશ્નો હવે રાજુ કરપડા જેવી રીતે આમ આદમી પાર્ટીમાં હતા તે આક્રમકતા સાથે ઉઠાવશે કે પછી સબ ચંગા હેજીની જે તે વાત કરશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।